વરસાદની અંદર મારા ક્લિનિકના ડાયરેક્ટ દરવાજા પાસે આટલું બધું પાણી આવી ગયું છે અને જો અને ત્યાં સામે એક બેંકો ઊભો છે. એટલું પાણી 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 હજી 10 મિનિટ વધારે તો મારા ક્લિનિકની અંદર પાણી આવી જશે. ફ્રેન્ડ્સ, અહીંયા શ્રુતિ પાછી આજે હોમવર્ક કરવા બેસી ગઈ છે. હમણાં હોમવર્ક પતી ગયું છે. આ છોકરી આવે ચા પીધી નહીં પીધી હવે હોમવર્ક કરે છે. અને આ બાજુ મમ્મી વાસણ ઘસતા છે અને આ તરફ મૂકી દીધી છે બગ્ગર કાકા માટે, કારણ કે કાકાને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એટલે બગ્ગર અને મગનું પાણી ને એવું જ આપવામાં આવતું છે. અને હવે બનાવું મેં મારી બીજી રસોઈ. ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છું વટાણા. આમ તો મેં મસ્તીનું પેલું એ બનાવવાની હતી, શું કહેવાય છે, ઉસળ. પણ હવે ઉસળમાં તો પાવ જોઈએ ને આ બાજુ. તો ફ્રેન્ડ્સ, મેં મૂકી દે છે વટાણા બોઇલ કરવા બાફવા માટે. અને આ શ્રુતિ જો એનું કામકાજ ચાલુ. હવે ભૂખ લાગી ગઈ, સ્કૂલેથી આવીને ભૂખ લાગે. આજે તો મેગી બનાવતી છે. શ્રુતુને કીધું અમને પણ મેગી આપશે થોડી થોડી. તો ચલો, અમારા શ્રુતુ આજે મેગી બનાવતી છે. ને એક તરફ હું વટાણા બાફવા મૂકી દીધા છે. પછી રોટલી બનાવીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આટલો બધો વરસાદ પડી ગયો, એટલો વરસાદ આવી ગયો તો એ એટલી ગરમી લાગતી છે. આ વરસાદ હમણાં બંધ થયેલો છે થોડી વાર, તો ખૂબ ગરમી લાગતી છે. હજી વરસાદ ચડેલો છે, આવશે જ. અને અમારા બહાર જો તોરણિયા લાગેલા છે અમારા. આ જો આ બાજુ બધું તોરણિયા. અડધા તોરણ તો ઘરમાં છે. ચાલો તમને બતાવો અમારા તોરણ, ચોમાસાના તોરણ. તો જો અમારા ઘરમાં તોરણ ચોમાસામાં હવે આવા તોરણ જો કેટલા બધા તોરણ લગાવેલા છે ને. અને અડધા એ નીચે પસારી દીધા. બહુ તાપ લાગતો છે. ચાલો હવે જલ્દી રસોઈ કરી નાખું, ને તો પછી વરસાદ આવશે તો લાઇટ જતી રહેશે તો મારે અંધારામાં કરવું પડશે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, અહીંયા મેં યુપી મેગી બનાવી દીધી છે મારા માટે અને મમ્મા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, ખાઈએ. તમારે પણ ખાવી હોય તો ચાલો. શ્રુતિએ બનાવી છે નૂડલ્સ. મેં કીધું મને પણ થોડા ટેસ્ટ કરાવવા. આજે મેં પણ થોડુંક ખાતી છું ને રસોઈ પણ બનાવું છું. તો ચાલો, ગરમા ગરમ વરસાદમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારા વટાણા બફાઈ ગયા છે. અને હવે એક તરફ રોટલી પણ બનાવી દઉં છું ફટફટ, કારણ કે પેલા હોસ્પિટલવાળા પાસે જમવા આવશે એટલે જરાક વહેલું બનાવવું પડે છે. અવિનાશ ને કાકી આવશે થોડી વાર પછી જમવા, ત્યાં સુધી ફટફટ બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, આટલો બધો વરસાદ પડતા છતાં ગરમી લાગતી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં મારી સબ્જી રેડી થઈ ગઈ છે. વટાણાની થોડી લિક્વિડવાળી રાખવી પડે, કારણ કે આ લોકોને ચૂરીને ખાવા જોઈએ. ને આ તરફ રાઈસ ને આમાં બનાવી દીધી છે મેં રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, મારી રસોઈ થઈ ગઈ છે. અને આ તરફ મારી છોકરી પણ સૂઈ ગઈ છે. જો સવારે એ પણ અમારા જોડે જલ્દી ઉઠે છે. સવારનું ટ્યુશન રહી છે 7:30 થી 8:30 વાગે, એટલે છોકરીને પણ જલ્દી ઉઠાડવું પડે છે. તો હમણાં હવે થોડીક વાર સૂઈ ગઈ છે, તો મેં એને થોડી વાર હવે સૂવા દઉં, પછી ઉઠાડું. રસોઈ તો થઈ ગઈ છે, પછી જમી લેશે એ પણ. એ છોકરી પણ બેસી રહે જ્યાં સુધી એના પપ્પા નહીં આવે જમવા માટે, ત્યાં સુધી 10:30 પોણા 11 વાગે ત્યાં સુધી બેસીને વેઇટ કરીએ, કારણ કે પપ્પા આવશે પછી ખાઈશ એમ કરીને. પણ હવે ખબર નહીં આજે શું કરતી છે. અને મારી રસોઈ થઈ ગઈ છે. હવે મેં બીજું કામ કરવાની છું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે મળશું કાલે નવા વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, આપણે મળશું કાલે નવા વિડીયોમાં. બાય.